જામનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટેનો રૂપિયા 1854 કરોડથી વધુની રકમનું અંદાજપત્ર આજે બુધવારે કોર્પોરેશનના સભાખંડમાં યોજાયેલી બજેટ અંગેની સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું। બજેટની અંદાજપત્રની કોપી સભા અધ્યક્ષ મેયર વિનોદ ખીમસુરિયાને ચેરમેન નિલેશભાઈ કગથરાએ સુપરત કરી હતી। બેઠકની શરૂઆતમાં આ બજેટ સ્ટેજ ઉપરથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ સભાખંડમાં વાંચી સંભળાવ્યું હતું। આ બજેટ બેઠકમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયાની તબિયત નાંદુરસ્ત હોવાથી તેઓ અધવચ્ચેથી બેઠક છોડીને આરામ માટે જતા રહ્યા હતા। ત્યારબાદ આ બજેટ બેઠકના અધ્યક્ષ તરીકે ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢાએ ચાર્જ સંભાળ્યો હતો। આ બજેટ બેઠકમાં કમિશનર ડીએન મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જિનિયર ભાવેશ જાની, ચીફ એકાઉન્ટન્ટ જિગ્નેશ નિર્મળ સહિતના દરેક શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ 16 વોર્ડના લગભગ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। અત્રે નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દરમિયાન આ બજેટમાં કમિશનર દ્વારા સૂચવવામાં આવેલા રૂપિયા 9.10 કરોડના કર દર વધારામાં સ્વીકારવામાં આવ્યા ન હતા। એટલે કે આ વર્ષે કોર્પોરેશનની ચૂંટણીનું વર્ષ હોવાથી કોઈ વેરા વધારો સૂચવવામાં આવ્યો નથી। હાલની મહાનગરપાલિકાના બોર્ડનો એટલે કે ચૂંટાયેલા નગરસેવકોનો કાર્યકાળ પૂર્ણ થવાના આરે છે। આથી બોર્ડની બેઠક આ ટર્મની અંતિમ બોર્ડ બેઠક બની રહે તેવું મનાઈ રહ્યું છે। આગામી એપ્રિલ-મે મહિનામાં મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની સંભાવના છે। રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સત્તાધારી પક્ષે કર દરમાં વધારો ન કરવાનો નિર્ણય લીધો છે। મહાનગરપાલિકાની વર્તમાન ચૂંટાયેલી બોડીની મુદ્દત આગામી માર્ચના બીજા સપ્તાહમાં પૂર્ણ થવાની હોય રાજ્ય સરકાર દ્વારા નિયમ મુજબ હાલની ચૂંટાયેલી બોડીનું વિસર્જન કરવામાં આવશે। ત્યારબાદ મહાનગરપાલિકામાં વહીવટદાર શાસન આવી શકે છે। હવે સૌની નજર આવનારી ચૂંટણી અને નવા બોર્ડના ગઠન પર રહેશે। ચૂંટણી પૂર્વે રજૂ થયેલો આ કર દર વધારા વિનાનું બજેટ શહેરના વિકાસ માટે કેટલું અસરકારક સાબિત થશે તે હવે સમય જ બતાવશે। આજની બજેટ બેઠકમાં સત્તાધારી પાર્ટીના કોર્પોરેટરોએ ઉપરની સૂચના પ્રમાણે બજેટની વાહવાહ કરી હતી। કોઈ કોર્પોરેટરોએ આ બજેટ અંગે મોટી પ્રતિક્રિયા અથવા મોટા વિઝન અંગેની ચર્ચા આ બજેટ બેઠકમાં કરી ન હતી। ભાજપના લગભગ કોર્પોરેટરો કાગળમાં જે લખીને આવ્યા હતા તે જ વાંચતા નજરે પડતા હતા। જામનગર મહાનગરપાલિકાનું આજનું બજેટ રૂપિયા 1854 કરોડનું હતું, છતાં આ 1854 કરોડ આવક જાવકના ખર્ચા વિશે કોઈ કોર્પોરેટર સભ્ય કાંઈ બોલ્યું ન હતું। રૂપિયા 1854 કરોડનું જંગી વાર્ષિક બજેટ રજૂ થતું હોય ત્યારે અગાઉથી એનાલિસિસ કરવું જરૂરી હોય છે। માત્ર બજેટની વાહવાહ કરીને આ 1854 કરોડના જંગી બજેટને બહુમતીના જોરે મંજૂર કરી દેવામાં આવ્યું હતું। સામે પક્ષે વિપક્ષ દ્વારા પણ કોઈપણ જાતના હોમવર્ક વગર જે મનમાં આવે તે પ્રમાણે પોતાના વિચારો રજૂ કરતા રહ્યા હતા। આ બજેટમાં જામનગરના વિકાસની વાત ક્યાંય જોવા મળી નથી। માત્ર કરવેરા મુક્તિ છે તે વાતને મોટી કરીને સત્તાધારી પાર્ટીના કોર્પોરેટરો વારંવાર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને અભિનંદન આપતા નજરે પડતા હતા। જામનગર મહાનગરપાલિકા શહેરનો મોટા વિઝન સાથે એટલે કે મોટો વિકાસ કરે તેવી આકાંક્ષા હોય તેવા વિચારો વ્યક્ત કરવામાં પણ સત્તાધારી પાર્ટીના કોર્પોરેટરો નિષ્ફળ નીવડ્યા હતા। આ મહાનગરપાલિકાના વાર્ષિક બજેટ બેઠકમાં સ્મશાન ગૃહમાં અંતિમ ક્રિયા માટે રૂપિયા 50 લાખ ફાળવ્યા છે તેની પણ દરેક સભ્યોએ વાહવાહ કરી હતી। પરંતુ કોર્પોરેટરોએ એ ન ભૂલવું જોઈએ કે લાઇટ, પાણી, ગટર, રોડ, રસ્તા અને સ્મશાન ગૃહમાં અંતિમ ક્રિયા એક રૂટીન પ્રક્રિયા છે। સ્મશાન ગૃહની અંતિમ ક્રિયા ફ્રી કરવી તે કોઈ નવી વાત નથી, કોઈ પણ મહાનગરપાલિકાની ફરજનો ભાગ બને છે। તેવા કામો મહાનગરપાલિકા કરે તો નવાઈ પામવી ન જોઈએ। આજની બજેટ બેઠક દરેક માટે ચીલાચાલુ અને કંટાળાજનક રહી હતી તેવું દરેક કોર્પોરેટર સભ્યના ચહેરા ઉપર જોવા મળતું હતું। કારણ કે કોર્પોરેટર અથવા તો સ્ટેજ ઉપર બેઠેલા અધિકારીઓ અને પદાધિકારીઓ વારંવાર બેઠક છોડીને બહાર જતા જોવા મળતા હતા। રૂપિયા 1854 કરોડના જંગી બજેટની ચર્ચામાં કોઈને કોઈ પ્રકારની ગંભીરતા હોય તેવું જણાતું ન હતું। આજની બજેટ બેઠકમાં ઇન્ચાર્જ મેયર તરીકે ઉપસ્થિત રહેલા ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢાએ બજેટ અંગે આપેલી પ્રતિક્રિયા પ્રસ્તુત છે। નમસ્કાર। આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા જનરલ બોર્ડ આપણે 3 એજન્ડા જેમાં જામનગર મહાનગરપાલિકાનું અંદાજપત્ર તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું અંદાજપત્ર, વીએમ મહેતા
મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. બહુમતીથી મંજૂર કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ નંબર 1641, 1645, 1646 ની ભલામણ અન્વયે આજરોજ મળેલ સામાન્ય સભામાં 2025-26 નું રિવાઇઝ અને 2026-27 નું મહાનગરપાલિકાનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે. ઉઘડતી પુરાણ 372.72 કરોડ, વર્ષ દરમિયાન અંદાજિત આવક 1661.81 કરોડ, વર્ષ દરમિયાન અંદાજિત ખર્ચ 1854.10 કરોડ, બંધ પુરાણ 280.43 કરોડ. આમ કોઈ પણ જાતના નવા કર દર વગર વર્ષ 2026-2027 નું મહાનગરપાલિકાનું વિકાસલક્ષી બજેટ મંજૂર કરવામાં આવે છે. 2026-27 ના વર્ષ માટે અલગ અલગ કરદર અને ચાર્જીસમાં સૂચવેલ 9.10 કરોડનો વધારો નામંજૂર કરીને મંજૂર થયેલ કરદર અને ચાર્જીસ યથાવત રાખવામાં આવે છે. આગામી તારીખ 13/2/26 થી 31/3/2026 સુધીમાં તમામ બાકી રકમો એકી સાથે જે ભરપાઈ કરશે તેને વ્યાજમાં 100% વ્યાજ અને પેનલ્ટીમાં માફી, જે હાઉસ ટેક્સ, વોટરવર્ક્સ, વ્યવસાય વેરો, કારખાના લાયસન્સ, દુકાનના ચડત ભાડા સહિત તમામ પ્રકારના ટેક્સ અને ચાર્જીસને લાગુ પડશે. તેમજ સને 2025-26માં જે તે કેટેગરી વાઇઝ આપવામાં આવેલ રિબેટ મુજબ સને 2026-27ના વર્ષ માટે 45 દિવસના બદલે 60 દિવસનું આ રિબેટ આપવાનું મંજૂર કરવામાં આવેલ છે. કોર્પોરેશનના ફાળા પેટે ₹25 કરોડ તથા શાળા ફર્નિચર અને શાળાના મકાનના રિપેરિંગ, નળ, લાઇટ ફિટિંગ, વિજ્ઞાન ભવન અને રમતગમત સંકુલ માટે કેપિટલ બજેટમાં ₹2.10 કરોડ સહિત 27.10 કરોડની જોગવાઈ કરવામાં આવે છે. આ સાથે જામનગર મહાનગરપાલિકા સંચાલિત VM મહેતા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજને મહાનગરપાલિકા તરફથી ₹15 લાખ ફાળવવાની જોગવાઈ કરવામાં આવે છે. જામનગર શહેરમાં આવેલા જૂના સ્મશાન ગૃહની જાળવણી અને તેના સંચાલન આદર્શ સ્મશાન ગૃહના સંચાલક શ્રીઓ દ્વારા થઈ રહી છે. તો આ સ્મશાન ગૃહમાં મરણ થઈ જનાર વ્યક્તિઓની અંતિમ ક્રિયા નિઃશુલ્ક થાય તે માટે અંતિમ ક્રિયા સબબ ₹1000 સહાય મહાનગરપાલિકા દ્વારા સૂચવવામાં આવશે. આ માટે બજેટમાં ₹50 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરમાં ધાર્મિક સંસ્થાઓના ટ્રસ્ટો દ્વારા ચલાવવામાં આવતી સંસ્થાઓ ઘણી વખત પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે એ સંસ્થાઓને આર્થિક મદદ કરવો યોગ્ય લાગે તે માટે સેવાભાવી સંસ્થાઓ અને લોકસેવા અને જનસેવા કરી શકે તેવી આવી રજિસ્ટર્ડ સંસ્થાઓના વિકાસ માટે મહાનગરપાલિકા નક્કી કરે તેવી શરતોને આધીન સારી અને સુદૃઢ સુવિધા પૂરી પાડી શકે તે માટે 50 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. જામનગર શહેરની આગવી ઓળખ ધરાવતા સુપ્રસિદ્ધ ઐતિહાસિક સ્થળોના બહારના ભાગે મારું જામનગરના નામથી સંબંધિત સ્થળોની ઓળખ વિશે લોકો માહિતગાર થાય તે માટે ઐતિહાસિક માહિતી જે તે સ્થળે સાર્વજનિક કરવા માટે ₹20 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. રણમલ તળાવ ફૂડ કોર્ટમાં 5 જેટલા ફૂડ કોર્ટ ખાલી હોય 5D કે 7D થિયેટર, મિરર ઇમેજ આનંદ પ્રમોદ માટે સહેલાણીઓ માટે કરવામાં આનુષંગિક કાર્યવાહી ત્વરિત કરવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. મનપા દ્વારા બનાવવામાં આવનાર ત્રીજું સ્મશાન ઇલેક્ટ્રિકના બદલે ગેસ આધારિત સ્મશાન બનાવવા અંગે કાર્યવાહી કરવાની રહેશે.